કહું કે મારી પાસે હોય એ વસ્તુ માગજો, કે તારી પાસે છે એ જ માગવું છે, કે તો માગી લ્યો. તારો બાપ એભલ વાળો જોવે છે. બાપ બેઠેલો કચેરીમાં જ બેઠેલા પિતાજી નજર કરી છે, ઈશારો થઈ ગયો કે બોલે બદલાય નહીં આપણે. અને સાપરાજ વાળા ઉભા થયા, બાપનું બાવડું પકડ્યું, ચારણના હાથમાં આપી દીધું, લ્યો કવિરાજ. પણ હવે થોડાક દી મહેમાન ગતિ કરો, થોડુંક રોકાણ. અને પછી એક દિવસ એવો આવ્યો કે નીકળવાનું થયું. ચારણની સાથે એભલવાળા નીકળ્યા છે, બે પાસે ઘોડા છે, અંતરિયાળ પોગે છે, અને એમાં એક વડલો, વડલાની બાજુમાં નદી, વડલાની વડવાએ ઘોડા બાંધ્યા, નદીમાં હાથ પગ ધોયા, વીરડા કરી પાણી પીધું, અને વીરડામાં થોડુંક ખરલમાં પાણી નાખ્યું, એમાં અમલ નાખ્યો, કહુંબો ઘોળાણો, અને કવિરાજે અને એભલવાળાએ હામ અંજળી લીધી. અને પછી એભલવાળા બોલ્યા કે કવિરાજ 5 ગામ માગ્યા હોત તો ભૂખ વહી જાત, માગી માગીને મને હું માગ્યું, હવે તો તમારે મારું ધ્યાન રાખવું પડશે. તમારે તો એટલે ને કે એભલવાળા, સાપરાજવાળા બાપ એભલવાળા મારે હારે છે, એટલું જ કહેવરાવા માટે કર્યું ને, કે ના એવું નથી, કે તો કે મારે તમને મારા પ્રાંતમાં લઈ જવા, અને ત્યાં મારે તમને પરણાવવા છે, અને સાપરાજ જેવા યુવાનો મારે ત્યાં ઊભા કરવા. દાઢી મળ્યા ખંડવાળા દરબાર, કવિરાજ માફ કરજો, એ નહીં થાય.